અરવલ્લીના માલપુરમાં મેઘરાજાએ પધરામણી કરતા ધોધમાર વરસાદ ખાબક્યો છે। માત્ર 1 ઇંચ વધુ વરસાદમાં જ માલપુરના રાજમાર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બસ સ્ટેન્ડ સામે આવેલી દુકાનો આગળ ઢીંચણ સુધીના પાણી ભરાઈ જતા વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી। જોકે આ ખેતીલાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ માલપુર નગરની અંદર વહેલી સવારથી વરસાદ ખાબક્યો હતો। છેલ્લી 15 મિનિટમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે માલપુરના રાજમાર્ગો નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। દરવાજા બહાર એટલે કે બસ સ્ટેશન સામેના લુણાવાડા રોડ પર જે દુકાનો છે એ જ્યારે ફક્ત 1 ઇંચ જેટલું પાણી આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી બતાવી રહ્યું છે કે જે કોઈ વેપારીઓ છે એ વેપારીઓની દુકાનની આગળ પાણીનો નિકાલ ન હોવાના કારણે જ્યારે 1 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। કહેવાય છે કે આગળના જે કોઈ બાંધકામો કરેલા છે એ બાંધકામોની અંદર પાણીના નિકાલનો કોઈ પણ માર્ગ તેઓ અપનાવ્યો નથી, જેના કારણે માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં આ વિસ્તારના જે વેપારીઓ છે એ વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।